હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। સવાર મગ ભાતને જો ગેસ પર ચડાવી દીધા, બધું કામ પડ્યું છે। આપણે જો રૂમની હાલત જો કેવી બે વિખેર છે। થોડું ઘણું કામ પતાવી મારા ભાભીએ જો છાશનો મસાલો બનાવી દીધો હતો। તે દિવસ હું સામગ્રી દીધી હતી કે નહીં, એને મસાલો જો 8-10 દિવસે બનાવી દીધો છે। આપણે ડબ્બો એક મસાલો ભરી દીધો છે અને મારા નણંદભાઈ અમને જો ચણા આપ્યા છે કે નહીં, હવે એને ક્યાંક પાર તો પાડવા પડશે કે નહીં, એટલે બોટલમાં મૂકી દીધા। બધું કામ કમ્પ્લીટ કરીને જમવા બેસી ગયા છે મગ ભાત, અને મને શરદી એટલી થઈ છે ને મારા અવાજ ઉપરથી તમને લાગતું જ હશે। સુરતમાં આ વરસાદ બંધ નથી થતો ને અમદાવાદમાં 2 છાંટ નાખીને વહી ગયો છે આ વરસાદ, અને વરસાદ ભાઈ ગજબ છે। જ્યાં જોતો ત્યાં આવતો 5 કલાકની જોબ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા, પતિદેવને ભૂખ લાગી હતી, એની માટે બનાવતું પાસ્તા, અને ત્યાં સુધીમાં સુકો નાસ્તો કરે છે। અને એક સાઈડ જો આપણે પાસ્તાને બાફા મૂકી દીધા છે ને, એ બીજી સાઈડ આપણે જો એનો વઘાર કરવી છે। બટરમાં જીરું નાખી અને ટમેટા, ડુંગળી ને મરચાનો વઘાર કરી નાખ્યો છે, અને થોડીક વાર ચડવા દઈશું, અને ઉપરથી નાખી દઈશું પાસ્તાનો મસાલો, ડુંગળી ટમેટાની હારે જો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું। પછી ઉપરથી નાખી દઈશું બાફેલા પાસ્તા, અને બધું મિક્સ કરીને થોડીક વાર ચડવા દઈશું। એક રસ થઈ જાય ત્યાં સુધી આપણા મસ્ત મજાના પાસ્તા છે રેડી। તો કોની રાહ જોવો છો? આવી જાય બધા જમવા। મારા પતિદેવને જો કોઈનો વેટ થાય જ નહીં, એટલે જો ચાલુ કરી દીધું છે। એને પણ બહુ ભાઈવાન ટમેટો ફ્લેવરના પાસ્તા હતા, અને બહુ મસ્ત બન્યા હતા। કાંઈ નહીં, મળીએ કાલે નેક્સ્ટ વિડીયો। મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને હર હર મહાદેવ। તમે કયા ફ્લેવરના પાસ્તા ભાવે જરા કમેન્ટમાં કહી દેજો।